શોખ મોટી વસ્તુ છે ભાઈ. આ છે સુરતના કામરેજના ઉદ્યોગપતિ કાંતિભાઈ પટેલ, જેમની પાસે અંગ્રેજોના જમાનાની શાન ગણાતી અને રજવાડાઓની સવારી એવી એક બે નહીં પણ 168 વિન્ટેજ કારોનો સંગ્રહ છે. જી હા, તેમણે સુરતની ધરતી પર એક અદ્ભુત કલેક્શન ઊભું કર્યું છે. કાંતિભાઈના ફાર્મ હાઉસમાં પગ મૂકતા જાણે આપણે 100 વર્ષ પાછળના સમયમાં પહોંચી ગયા હોઈએ તેવો અહેસાસ થાય છે. તેમના સંગ્રહમાં 70 વર્ષથી લઈને 107 વર્ષ જૂની દુર્લભ કારો સામેલ છે. અને સૌથી ખાસ વાત એ છે કે આ 168 કારોમાંથી 127 ગાડીઓ એવી છે જે એક સમયે ભારતના રાજા રજવાડાઓની શાન હતી. માત્ર કાર જ નહીં, રશિયન આર્મીના ટ્રક, ટ્રેક્ટર અને ફિલ્મોમાં વપરાયેલા વાહનો પણ અહીં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. બાળપણથી જ જૂની વસ્તુઓ અને વાહનોનો શોખ ધરાવતા કાંતિભાઈ માટે આ કાર માત્ર વાહન નથી પણ ભારતનો જીવંત વારસો છે. તેમણે દેશ દુનિયાના ખૂણે ખૂણેથી આ ગાડીઓ એકઠી કરી છે. તેમની આ જાળવણી જોઈને કાર પ્રેમીઓ પણ આશ્ચર્યચકિત થઈ રહ્યા છે. કાંતિભાઈનું સપનું છે કે ઐતિહાસિક વારસો આવનારી પેઢી પણ નિહાળે, અને એટલે જ તેઓ ટૂંક સમયમાં એક ભવ્ય વિન્ટેજ કારનું મ્યુઝિયમ ખુલ્લું મૂકવા જઈ રહ્યા છે. હાલમાં તેમનું ઘર જ એક મ્યુઝિયમ જેવું લાગે છે, પણ આગામી સમયમાં ભવ્ય મ્યુઝિયમનું સુરતનું નવું નજરાણું બનશે. કાંતિભાઈ પટેલનું આ કલેક્શન સાબિત કરે છે કે જો મનમાં અતૂટ લગન હોય તો ઇતિહાસને પણ પેઢીઓ સુધી સાચવી શકાય છે.